આ ઉજીતકને પકડ્યો છે, એના શરીરમાંથી માંસના ટુકડા કાઢી રહ્યા છે, પક્ષીઓને આપી રહ્યા છે, લોકો પથરા મારી રહ્યા છે, કોઈક ચાબુકો મારી રહ્યા છે, કોઈ કાંઈક પ્રહાર કરી રહ્યા છે. અમે દોષિત નથી, અમે દોષિત નથી, અમે દોષિત નથી એવી જાહેરાત કરે છે અને સાથે કહી રહ્યા છે કે એના કર્મ પ્રમાણે, એના કર્મના દોષ પ્રમાણે એને આ તકલીફો થઈ રહી છે, આ અવસ્થા થઈ છે. ગૌતમ સ્વામી વિચારે છે કે આ માણસનો જીવતો છે અને એની ચામડીઓ પકડી પકડી અને શસ્ત્રથી કાપે છે, પક્ષીઓને આપે છે. કેટલી પીડા થતી હશે આને. ભાગ્યશાળીઓ આપણે એનો ઇતિહાસ જોઈશું ને ત્યારે ખબર પડશે કે માણસને આટલી તકલીફ શા માટે. કાન કેમ કાપી નાખ્યા છે, નાક કેમ કાપી નાખ્યા છે, શરીરમાંથી પણ કેમ માંસના ટુકડા કાપી રહ્યા છે. કંઈ કારણ છે, કાંઈક એના કર્મ છે કે જે કર્મને કારણે બિચારાની આ હાલત થઈ રહી છે. ગૌતમ સ્વામી વિચારે છે કે આ તો નરક જેવી વેદના રહેલી છે. એટલી વેદના આ પુરુષ સહન કરી રહ્યો છે. ગુરુ ગૌતમ સ્વામી ભિક્ષા લેવા માટે ઘરોમાં ગયા, ભિક્ષા લીધી અને ભિક્ષા લીધા પછી હવે એ મહાવીર ભગવાન જ્યાં બિરાજમાન છે, સમવસ્ત્ર્યા છે, તે તરફ ગયા. તો એક નિયમ રહેલો છે સાધ્વીઓનો આજે પણ કે ભિક્ષા લાવે અને ગુરુ મહારાજ હોય તો પહેલાં એ ભિક્ષા ગુરુ મહારાજને બતાવે, પછી એ ગોચરી માટે જઈ શકે. આવો ઘણા સંપ્રદાયોમાં આજે પણ નિયમ સાધ્વી સ્ત્રીઓ જાળવી રહ્યા છે. અને સાધુઓમાં નાના સાધુ ભિક્ષા માટે જાય, એ ભિક્ષા લઈ આવે તો પહેલાં એ ભિક્ષા મોટા સાધુને, આચાર્ય ભગવંતોએ કે કોઈ પણ બીજા મોટા સાધુ એમને ભિક્ષા બતાવે. તો ગૌતમ સ્વામી પણ ભિક્ષા લાવ્યા છે. એ ભિક્ષા લાવ્યા પછી પહેલાં એ ભિક્ષાના પાત્રા મહાવીર ભગવાન પાસે મૂકે છે અને ભિક્ષા એમને બતાવે છે. વંદના નમસ્કાર કર્યા ભગવાનને, વંદના નમસ્કાર કરી અને ગુરુ ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને કહે છે કે હે પ્રભુ, હું આપની આજ્ઞા લઈ આ વાણિજ્ય ગ્રામમાં ભિક્ષા માટે નીકળ્યો. વાણિજ્ય ગ્રામમાં ભિક્ષા માટે જ્યારે જતો હતો ત્યારે રાજમાર્ગ પર મેં આ દ્રશ્યો જોયા. હે પ્રભુ, આ દ્રશ્યો જોઈ કરી અને મને એમ થયું કે આ માણસને અત્યારે નરક જેવી યાતના થઈ રહી છે, ભોગવી રહ્યો છે. તો ભગવાન, આને આટલી વેદના થતી હશે, આટલી તકલીફો લોકો આપતા હશે, એનું કંઈ કારણ? તો ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે, કયો સૂત્ર ચાલુ છે? આ વિપાક સૂત્ર. એના બે ભાગ છે, એક દુઃખ વિપાક અને એક સુખ વિપાક. એમાં અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ દુઃખ વિપાકની. અને દુઃખ વિપાકમાં પણ આ કેટલામો અધ્યયન છે? બીજો અધ્યયન છે. શાયદ તમને થોડો ઇન્ટરેસ્ટ ઓછો પણ હોય, પણ ખબર પડશે કે માણસ પાપ કરે છે ત્યારે આંખો બંધ કરીને કરે છે, પણ પાપ ભોગવવાનો જ્યારે વખત આવે છે ત્યારે એની હાલત કેટલી કફોડી થાય છે. એ હવે મહાવીર ભગવાન ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે આ માણસને આટલી તકલીફો શા માટે? અને આ એક માણસને લઈ જવા માટે, વધસ્તંભે લઈ જવા માટે આટલા હાથીઓ, આટલા ઘોડા, આટલો પાયદળ, આટલું બધું શું કામ? જોકે જવાબમાં, જોકે વાત તો એક જ છે ગૌતમ સ્વામીની કે આને તકલીફ આટલી શું કામ આપી રહ્યા છે, એનું કારણ શું? તો હવે મહાવીર ભગવાન કહે છે કે હું તને આ ભાઈની પૂર્વભવની સ્ટોરી સંભળાવું, કહું. તું પૂર્વભવની સ્ટોરી સાંભળીશ એટલે તને ખબર પડશે કે એ ભાઈએ શું કર્યું છે. તે કાળે તે સમયે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામનો નગર હતો અને એ નગરમાં સુનંદ નામનો રાજા હતો. એ રાજા હસ્તિનાપુર નગરનું સંચાલન કરતો હતો. એ હસ્તિનાપુર નગરના મધ્ય પ્રદેશમાં, એટલે કે એક સાઈડમાં સેંકડો થાંભલાઓવાળી
મનોહર સુંદર એક ગૌશાળા હતી. આ પૂરો બીજો અધ્યયન છે ને સમજવા જેવો છે. ગૌશાળા, પાંજરાપોળ, પાંગણાપોળ, આ બધું કર્યા પછી માણસની જવાબદારી કેટલી વધી જાય છે. અગર માણસ પાંગણાપોળ, પાંજરાપોળ, ગૌશાળા ઊભી કર્યા પછી ગાયોની, જાનવરોની સંભાળ ન રાખે અને દુરુપયોગ કરે, પાંજરાપોળોના પૈસાનું વહીવટમાં ગોટાળા કરે, તો કેવા કેવા પરિણામ માણસને ભોગવવા પડે છે. આ આપણે બીજો અધ્યયન સાંભળીશું એટલે ખ્યાલ આવશે. હકીકતમાં જીવદયાના ફંડ કર્યા પછી અને જીવદયાના ફંડ આપ્યા પછી માણસને 17 વિચાર કરવા જેવા છે. ઘણી વખત પાંજરાપોળોના પૈસા, પાંજરાપોળોના પૈસા, ગૌશાળાના પૈસા માણસ પોતાના બિઝનેસમાં ઉપયોગમાં લે છે. આજે ખરેખર બહુ દયાજનક અને કરુણાજનક દશા કહેવાય કે એ પાંજરાપોળોના પૈસા ને ગૌશાળાના પૈસા પોતાના બિઝનેસમાં વાપરતા હોય તો એ બહુ તકલીફ જેવી વાત રહેલી છે. અને જાનવરોની હાય તો બિલકુલ લેવા જેવી નથી. આમ તો કોઈની હાય લેવા જેવી નથી, પણ જાનવરોની બિલકુલ હાય લેવા જેવી નથી. આજે ઘણી વખત ગૌશાળામાં વ્યવસ્થિત વહીવટ ન થાય તો એ જાનવરોની હાલત બહુ જ બગડેલી હોય, હાડ પિંજર થઈ ગયા હોય, સમયસર ખાવાનું મળતું ન હોય. એટલે ઘણી વખત ઘણા લોકો કે મારા સાહેબ ગૌશાળાને પાંજરાપોળો ઊભી કરતાં પહેલાં 100 વિચાર કરવા જેવા છે. એક ભાઈએ અમને કીધું કે મારા સાહેબ પાંજરાપોળો મોટી મોટી ઊભી થાય છે, લાખોના ગેટ બનાવવાની પાંજરાપોળોવાળાને જરૂર શું છે? ગેટ બનાવે ને, પાંજરાપોળો માટે પૈસા મળેલા હોય, એ પાંજરાપોળોના પૈસાનો ઉપયોગ ગેટ સુંદર બનાવવા માટે શું કામ કરતા હશે? પૈસા કોને નામે આવ્યા છે? ગેટના નામે ના આવ્યા હોય તો હકીકતમાં એ પૈસા જો ગાયો માટે, જાનવરો માટે આવ્યા હોય તો એ જાનવરોના પૈસાથી ક્યારે પણ સુંદર મજાના ડેકોરેશનવાળા ગેટ બનાવાય નહીં. ક્યારેક ક્યારેક માણસો જાનવરોના મોઢામાંથી ખાવાનું છીનવી કરી અને આવી રીતે ભભકા કરતા હોય છે. કહેવાનો મતલબ જીવદયાની પ્રવૃત્તિઓ થાય છે એ ધન્યવાદને પાત્ર છે, જીવદયાની પ્રવૃત્તિઓ થાય છે અનુમોદનાને પાત્ર છે. પણ જીવદયાના પૈસાનો જો દુરુપયોગ થતો હોય તો ખરેખર માણસ માટે એ બિલકુલ કેવું છે? નહીં બોલો, જોઈ લો, સાંભળજો તમે. હવે પાંજરાપોળ ગૌશાળા મોટી હતી. સૂત્રમાં કહે છે કે સેંકડો થાંભલાઓવાળી હતી. સેંકડો થાંભલાઓવાળી હોય એટલે એનો એરિયા પણ મોટો જ હોય. તો એ ગૌશાળામાં સનાથ અને અનાથ, સૂત્રમાં શબ્દ જ વાપરે છે, સનાથ અને અનાથ પશુઓ, નગરોની ગાયો, બળદો, નગરના નાના નાના વાછરડા વાછરડીઓ, ભેંસો, સાંઢો વગેરે પ્રચુર પ્રાણીઓ ભય અને ત્રાસથી રહિત થઈ અને સુખપૂર્વક રહેતા હતા. ક્યાં રહેતા હતા? પાંજરાપોળ ગૌશાળામાં. ભય રહિત એટલે વ્યવસ્થિત હશે એનું સંચાલન. પણ જોઈ લેજો, એ ગૌશાળાના જાનવરોનો શું ઉપયોગ કરે છે? ઘાસ, પાણી પર્યાપ્ત માત્રામાં આપે છે. ઘાસ આપે છે, પાણી આપે છે. આ હસ્તિનાપુર નગરમાં ભીમ નામનો એક કોટવાડ હતો. એ કોટવાડ સ્વભાવથી અધર્મી હતો અને મહા મહેનતે પ્રસન્ન થનાર હતો. આગમમાં છે ને આવા શબ્દ વાપરે, બહુ સમજવા પડે. મહા મહેનતે પ્રસન્ન થનારો હતો એટલે એનો મતલબ શું? મને તો આગમ વાંચતા ગરમી છૂટે છે હકીકતમાં. એના કરતાં સળંગ કોઈ વાત કહેવી સહેલી.
આમાં તમારા ચહેરા પણ એકદમ બરાબર ન રહે, મને મજા ના આવે, પણ આગમ વાંચવા બહુ કઠિન છે. આ વર્ષો પછી મેં પહેલી વખત ચાલુ કર્યા છે સૂત્ર. એમાં પણ કહાની લીધી છે, પણ એ કહાનીમાં પણ અક્ષરે અક્ષર કહું તો તમે આરામથી ઊંઘ કરી લઈ શકો. એમાં બધું કઠિન કામ છે. આગમો વાંચવા સહેલી વાત નથી. આમાં આમને સામને 2-4 જણા બેઠા હોય ને આપણે વાંચી લઈએ ને તો વાંધો નહીં, પણ વ્યાખ્યાનમાં જરાક અઘરું કામ છે. શું નામ છે કોટવાળનું? ભીમ. મહા મહેનતે પ્રસન્ન થનારો હતો. કાંતિભાઈ શું અર્થ કરશો આનો? કે આ કોટવાળ મહા મહેનતે પ્રસન્ન થનારો હતો. શું કરશો અર્થ? આ જ વાક્યનો શું અર્થ? હે, એટલે એને પ્રસન્ન કરવો હોય, ખુશ કરવો હોય તો બહુ મુશ્કેલ હતી. મતલબ કે આ ભીમ કોટવાળ મોઢું બહુ ફાડતો હશે. મોઢું ફાડે સમજો ને? હા, તમે આટલા આપશો તો તમારું આ કામ કરી દઈશ, તમે આટલા આપશો તો તમારું આ કામ કરી દઈશ. અને તમે કહો કાંતિભાઈ કે અત્યારે તો પૈસા નહીં, 5,000 દીધો છે તો કામ નહીં થાય. આ ભીમ કોટવાળ, એની એક પત્ની હતી જેનું નામ હતું ઉત્પલા, અને 5 ઇન્દ્રિયોથી સંપૂર્ણ હતી એની પત્ની. એક વખતે ઉત્પલા ગર્ભવતી થઈ અને 3 મહિને એને ડોહડ ઉત્પન્ન થયો. ઈચ્છા થઈ 3 મહિને. શું ઈચ્છા થઈ? કે એ માતાઓ ધન્ય છે કે એમને જે ઈચ્છા થાય એ પૂરી થતી હોય, એવી માતાઓને ધન્ય છે. મને ઈચ્છા થઈ છે. શું ઈચ્છા થઈ છે? કે અનેક જાનવરો હોય, બળદો કે સાંઢ કે XYZ, એના આંચળ મારે ખાવા છે. દૂધ નથી પીવું કોઈ ગાયનું, પણ એને ઈચ્છા થઈ છે એમના આંચળ ખાવાના. એનો વૃષણ ખાવાનું, અંડકોષ, એનું પૂંછ ખાવાનું, એની કાંદ ખાવાની, ખંતોભાઈ, એનું ખભાનું ભાગ ખાવાની ઈચ્છા, એનું મસ્તક ખાવાની ઈચ્છા, એના કાન ખાવાની ઈચ્છા, એની આંખો ખાવાની ઈચ્છા, એની જીભ ખાવાની ઈચ્છા, એના હોઠ ખાવા. કોના? જાનવરોના. અને જાનવરોમાં બધા જાનવરો, ગાય સહિત બધા, કે એમના બધા જીભ ખાવાની ઈચ્છા થઈ, હોઠ ખાવાની. ગાંદડી, ગાંદડી એટલે ગાયના ગળાનું ચામડું વગેરે કાપીને સૂલમાં લઈ, સૂલ એટલે શાયદ આપણે અર્થ કરીએ, ખોટા પણ હોઈએ. સૂળ એટલે સળિયો. એમાં એ માંસ લઈ અને એ માંસને અગ્નિમાં પકાવવો, એને તળવો, એને શેકવો. સુકાયેલું એ માંસ હોય એના પર મીઠું ભભરાવવું, અને એ માંસ શું કરવું? ખાવું. જો આ બધી વાતો આપણે સાંભળીએ તો કેટલા નસીબદાર લાગીએ, ન લાગીએ? હે, આવી ક્યારે પણ ઈચ્છા થાય છે? હા, કેટલા આપણે સુંદર છીએ, નથી મણીલાલભાઈ? કેટલા સરસ છીએ, અને કયા જન્મના એવા પુણ્ય હશે કે આપણને આ વાંચવું અને સાંભળવું નથી ગમતું. એવી વસ્તુઓ આ બધા લોકો કરે છે. એને ખાવાની ઈચ્છા થઈ છે. કોને? એની માને ખાવાની ઈચ્છા થઈ છે, અને એની સાથે સાથે એની માને ઈચ્છા થઈ છે કે એક બાજુ માંસ ખાતી હોઉં અને બીજી બાજુ દારૂ પીતી હોઉં. તે દારૂ પણ અલગ અલગ પ્રકારના, અનાજથી મિશ્ર દારૂ, દ્રાક્ષસથી બનતો મદિરા. એમાં મદિરાના પણ નામ આપ્યા છે આ સૂત્રમાં. આસ્વાદ એટલે અલ્પ માત્રામાં જે કંઈ વસ્તુઓથી બનતું હોય તે. આસ્વાદ મદિરા, પછી વિસ્વાદ મદિરા, પરિભાગ મદિરા, પરિભોગ મદિરા. આ બધું પીતી હોઉં ને માંસ ખાતી હોઉં. મદિરા ઘણા પ્રકારની બને છે. હમણાં એક ભાઈ દારૂ છોડાવવા આવ્યા
એમને અમે પૂછ્યું તમે કયો દારૂ પીઓ છો? તો એમણે કીધું મહારાજ શ્રી, તમારી પાસે ખોટું નહીં બોલું, આમ તો દેશી વિદેશી દારૂ પીએ છીએ અમે, પણ અમારા ગામમાં ફ્રૂટ હોય ને નાનજીભાઈ, એપલ કે બીજું કે ત્રીજું, એને સડાવી અને એમાંથી દારૂ બનાવે, એ પણ અમે પીએ છીએ. મને નવાઈ લાગી કે અબડાસામાં આવું બને છે. હા, નગરોમાં કદાચ આવું બને, પણ અબડાસામાં પણ લોકો દારૂ બનાવવા માટે આવા પ્રયોગો કરે છે. આ બધા આપણે શક્તિ માટે આ એપલ વાપરીએ, તંદુરસ્તી માટે આપણે વાપરીએ, ને આ લોકો તો દારૂ પણ ઘણા પ્રકારના છે. તો એની માને ઈચ્છા થઈ છે કે મારે આવા પ્રકારના દારૂ પીવા, માંસ ખાવું સાથે દારૂ પીવું. આ પ્રમાણે દોહડ ઉત્પન્ન થયો છે, હજી કાંઈ લીધું નથી, ઈચ્છા ઉત્પન્ન થઈ છે, તે સુકાવા લાગી. આ કોટવાળની પત્ની, એની ઈચ્છા પૂરી નથી થતી એટલે એ સુકાય છે. એને ભૂખ નથી લાગતી, ગમતું નથી, બેચેની રહે છે, મોઢું ફીકું પડી જાય છે, શરીરનો તેજ ઘટી જાય છે. આપણે સાત્વિક ઈચ્છાઓ કરીએ ને આ લોકો કહે તામસી ઈચ્છાઓ કરી છે. જુઓ, સાત્વિક આપણે ઈચ્છાઓ કરીએ તો આપણો ચહેરો ખીલે ને, અને તામસી ઈચ્છાઓ કરીએ તો આપણો ખીલેલો ચહેરો ગરમાઈ જાય. આ જગતમાં બે જાતના લોકો તો છે જ, બે જાતના જીવો છે, એક સારા ને એક નરસા. સારા જીવો છે એ સુખચેનથી જીવે છે. અત્યારે આપણે આપણી સ્થિતિ જોઈએ, કેટલા સરસ છીએ આપણે. ભલે મોક્ષ નથી મળ્યું, ભલે આપણે વધારે ધર્મ ધ્યાનમાં કાંઈ સમજતા નથી, વધારે આપણે જ્ઞાની પણ નથી, પણ અત્યારે કહીએ માનસિક રીતે પણ આપણે વેલ સેટ છીએ. આવે ખરાબ વિચાર નથી આવતા એમ, તે છતાં પણ આવા એકદમ દુષ્ટ વિચારો, નિકૃષ્ટ કક્ષાના વિચારો આપણને નથી આવતા. આ ઉત્પલા, એને કાંઈ સૂઝતું નથી, ચિંતાગ્રસ્ત રહે છે. એટલે હવે એના પતિ આવશે કોટવાળ. બહુ નકામો માણસ છે આ કોટવાળ, આ કથા પ્રમાણે કહું છું. તો એ કોટવાળ હવે શું કરે છે આ પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે, એના વિશે આપણે વિચારીશું. અત્યારે આટલું જ છે.